તો અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે કે જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત છે। મંચ પર આપ જોઈ શકો છો સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ। તિરંગા યાત્રાનું આયોજન 15મી ઓગસ્ટ સુધી છે, 9 થી 15 ઓગસ્ટ સુધી, જેના ભાગરૂપે અમદાવાદમાં યાત્રાનું આયોજન કરાયું છે અને ત્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત છે, સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ છે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ છે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, તમામ લોકો મંચ પર ઉપસ્થિત છે। થોડીવારમાં સંબોધન પણ કરવામાં આવશે। મહત્વનું છે કે તિરંગા યાત્રાની સાથે ઘર ઘર તિરંગાની પણ વાત કરવામાં આવી છે। દરેક વ્યક્તિ પોતાની દુકાન, ઘર, નિવાસસ્થાન દરેક જગ્યાએ તિરંગો લહેરાવે તેવી અપીલ પણ સરકાર ગયા વર્ષે પણ કરી હતી અને આ વર્ષે પણ કરી છે। ત્યારે આજના કાર્યક્રમમાં અમદાવાદમાં કાર્યક્રમ છે કે જ્યાં આપ જોઈ શકો છો મંચ પર ઉપસ્થિત અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ। થોડીવારમાં તેઓ સભા પણ સંબોધશે। પીએમ મોદી દ્વારા આહવાન કરાયું હતું હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનું, જે અંતર્ગત લગભગ ગયા વર્ષથી આયોજન કરાયું છે, આ વર્ષે પણ જોવા મળી રહ્યું છે। દેશના ગૌરવ માટેની યાત્રા ભારતીય જનતા પાર્ટી એને ગણાવે છે અને એના જ ભાગરૂપે અમદાવાદમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં જનમેદી પણ ઉપસ્થિત છે અને ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે। જે રૂટ છે તેમાં આપણે બતાવી રહ્યા છીએ, આપ તેમાં અમદાવાદના અલગ અલગ સ્થળ પણ જોઈ શકો છો, જે જગ્યાએ આ યાત્રાનો રૂટ દેશના ગૌરવ માટેની યાત્રા સરકાર ગણાવી રહી છે। ત્યારે હાલ નિકોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે આ યાત્રા વડોદરામાં હતી કે જ્યાં આપે બરાબર 5 વાગે જ TV9 પર જોયું હશે કે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી બોલી રહ્યા હતા, સંબોધી રહ્યા હતા। ત્યારે આજે 5 વાગે અમદાવાદ ખાતે સભાનું આયોજન લાઈવ આપણે બતાવી રહ્યા છીએ। તારીખ 9 થી 15 ઓગસ્ટ દરમિયાન આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાયો છે। આજે આપ સૌનો ઉત્સાહ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવની પ્રચંડ લહેર પ્રસરાવી રહ્યો છે। ત્યારે આવો આવા જ ઉમળકો છે। અમદાવાદમાં તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ અમિત શાહના હસ્તે કરાવાયું છે। રાષ્ટ્રભાવની પ્રચંડ લહેર પ્રસરાવી રહ્યો છે। ત્યારે આવો આવા જ ઉમળકા સાથે, અંતરની ઉર્મિઓ સાથે માનવંતા મહાનુભાવનું આપણે સ્વાગત કરીએ। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આપ જણાવો કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, ત્યાં આયોજન શું કરાયું છે અને યાત્રાને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ થી આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના વિરાટનગરથી કે જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં જે ઐતિહાસિક તિરંગા યાત્રા છે તેની શરૂઆત થવા જઈ રહી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અહીંયા પહોંચતા જ મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત છે તે કર્યું હતું અને તેની સાથે સાથે જ હવે જે સ્ટેજ પરથી છે તે રેલીના રૂટમાં ઉભા રહેલા લોકોને થોડા દૂર તકેદારીના ભાગરૂપે ખસેડવા માટે ખુદ અમિતભાઈ તરફથી જે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। સ્વાગત વિધિ ચાલી રહી છે, ત્યારબાદ જે તિરંગા યાત્રા છે તે આગળ વધશે। મહત્વની વાત છે કે આજની આ ઐતિહાસિક તિરંગા યાત્રામાં જે વિવિધ એજન્સીઓ છે, ચાહે કેન્દ્રની એજન્સીઓ હોય, ગુજરાતની એજન્સીઓ હોય, તમામ એજન્સીઓ સાથે ભેગા મળીને જે તિરંગા યાત્રા છે તે જોડાશે। આ જે તિરંગા યાત્રા છે તેની આગેવાની ખુદ ગુજરાત પોલીસના અશ્વદળ દ્વારા કરાઈ રહી છે, જેમાં એસીપી કક્ષાના અધિકારી છે, મહિલા અધિકારી, તેઓ આ જે તિરંગા યાત્રા છે તેની આગેવાની કરી રહ્યા છે। આપ સતત જે દ્રશ્યો છે તે અમદાવાદમાંથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ આ જે તિરંગા યાત્રા છે થોડીક જ વારમાં શરૂ થશે। મુખ્યમંત્રીનું જે ઉદ્બોધન છે તે હવે આવી રહ્યું છે, તે જ સીધા અહીંયાથી અનેક જે લોકો છે હાજર તેમને સંબોધિત કરશે। તે પહેલા મુખ્યમંત્રી હવે જે સૂચન છે તે કરી રહ્યા છે ને ત્યારબાદ અમિત શાહના વક્તવ્ય બાદ જે ફ્લેગ ઓફનો કાર્યક્રમ થશે ને ફ્લેગ ઓફ બાદ જે યાત્રા છે તે સતત આગળ વધશે। જી બિલકુલ। એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી સાદર આમંત્રિત કરીએ આપના સંબોધન માટે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત
તિરંગા યાત્રામાં શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, રાષ્ટ્રીય પદાધિકારી શ્રી ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી કેસી પટેલ, સંગઠનના પ્રભારી શ્રી સંજયભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા, આઝાદીના લડવાઈઓના બલિદાનને યાદગાર બનાવવા માટે હર ઘર તિરંગા યાત્રાના અભિયાનને પ્રેરણા આપી છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃતકાળ છે। 2047માં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવાના છીએ। આઝાદી મેળવવા વીર ગતિ પામેલા આપણા રાષ્ટ્રભક્તોનું સૌને સ્મરણ થાય તેવો આ દિવ્ય અવસર છે। આ વર્ષે તો દેશવાસીઓમાં અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે। આજે અમદાવાદમાં આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાઈ રહી છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે। આપણને દેશની આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર મળ્યો છે। આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। ગુજરાતની માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને સ્વરાજ્ય અપાયું, તે જ રીતે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે દેશને સુરાજ્ય અપાવ્યું છે। વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે। હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જગાડવાની છે। આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે। હર ઘર તિરંગાને વિશાળ જન આંદોલન બનાવીએ, એ જ અપેક્ષા સાથે આજના તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। રાષ્ટ્રભાવની પ્રેરણા આપતા આપના સંબોધન બદલ ખૂબ ખૂબ આભાર માનનીય